લણવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની અછત વચ્ચે એક જ મેડિકલ ઓફિસર 24 કલાક ફરજ બજાવવા મજબૂર, નવા સ્ટાફની ભરતી કરવા લોકોની માંગ. ચાણસ્મા તાલુકાના લણવા ગામે અને આસપાસના ગ્રામજનોને ઘર આંગણે આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે વર્ષ 1981 માંગ વીરચંદભાઈ નથુદાસ પટેલ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા અદ્યતન સુવિધાવાળું મકાન સરકારને સુપ્રત કરાયું હતું. વહીવટી તંત્રની ઉદાસીનતા કારણે આ આધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઘોર સમસ્યાઓથી ઘેરાઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિક ગરીબ દર્દીઓને પૂરતી સારવાર ના મળતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રોજની સરેરાશ 100મી વધુ ઓપીડી ધરાવતા આ સરકારી હોસ્પિટલમાં હાલમાં એકમાત્ર અધિક્ષક વર્ગ 1ની જગ્યા ખાલી છે, જ્યારે મેડિકલ ઓફિસર વર્ગ 2ની બંને જગ્યાઓ ખાલી પડી છે. છેલ્લા એક માસથી બોન્ડેડ ડોક્ટરોની મુદત પૂરી થતાં આ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. હાલમાં એકમાત્ર ઉપલબ્ધ મેડિકલ ઓફિસર છેલ્લા કેટલાય દિવસથી એકલા હાથે 24 કલાક ઓપીડી, ઇમરજન્સી, એમએલસી અને પોસ્ટમોર્ટમ કેસો સંભાળી રહ્યા છે. ઇમરજન્સી કેસ આવતા જ નિયમિત ઓપીડી સેવાઓ ખોરવાઈ જાય છે. આ ઉપરાંત કર્મચારીઓના 14 મકાનો પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓ 24 કલાક આરોગ્ય કેન્દ્રના મકાનોમાં રહી શકે તે માટે વર્ગ 2, વર્ગ 3 અને વર્ગ 4ના કુલ મળીને 14 મકાનો જર્જરિત થઈ ગયેલ હોવાથી કંડમ કરી દેવામાં આવ્યા છે. પરંતુ હાલમાં આરોગ્ય કેન્દ્રનો મેઇન ગેટ બદલવાની જરૂર છે તેમજ આગળનો વરંડો નવીન બનાવવો પડે તેમ છે. આ ડિમોલિશનની પ્રક્રિયા જલ્દીથી હાથ ધરાય એવી સ્થાનિક ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.